વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, 11 સાયન્સ ફિઝિક્સમાં સર્વ વિદ્યાર્થીઓનું સ્વાગત છે। આજે આપણે સ્વાધ્યાયના દાખલા આગળ લઈએ, બરાબર? હેલો, ઓકે। તો સૌ પહેલાં થોડીક મેં ફટાફટ કરવા માટે રકમ લખી છે સોલ્યુશન સાથે, તો રકમ પર ધ્યાન આપો। 3.10 ફિઝિક્સમાં સર્વનું સ્વાગત છે અને ફટાફટ તમારી ટેક્સ્ટ બુક તમારી પાસે હોય અને આપણે ઝડપથી કંઈક કામ કરીએ, પહેલાં બધા જ રકમમાં ધ્યાન આપે। એક ખેલાડી 29.4 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપથી એક દડાને ઉધ્વ દિશામાં ફેંકે છે, બરાબર? કઈ દિશામાં ફેંકે છે? ઉધ્વ દિશામાં, ઉપર તરફ। એમાં પહેલું કીધું છે દડાની ઉધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ હશે? કોઈ વસ્તુને ઉપર ફેંકો તો એને ખેંચે કોણ? નીચે તરફ ખેંચાય ને। સપોઝ કે તમે આની વાત કરીએ તો કંઈક કોઈ પદાર્થને તમે પૃથ્વીની ઉપર તરફ આમ ખેંચો, ઉપર તરફ જાય છે, પણ એના દળના કારણે નીચે તરફ એમ જે લાગતું હોય, બરાબર? અને એની દિશા કઈ રહેશે? તો સીધી વાત છે, ગુરુત્વાકર્ષણની અસર હેઠળ, બરાબર, પદાર્થ ગતિ કરે છે ગ્રેવિટીના કારણે, તો તેમને મળતો પ્રવેગ હંમેશા અધો દિશામાં અને પૃથ્વીના કેન્દ્ર તરફનો હોય। પછી તમે પૃથ્વી ગોળ છે, ગમે બાજુ ઉડાડો, પણ એ પૃથ્વીના કેન્દ્ર તરફ જ રહેશે હંમેશા માટે, બરાબર? આ કેન્દ્ર। બીજી વાત કીધી, પહેલો સવાલ ક્લિયર થયો? સવાલ તમારે ટેક્સ્ટ બુકમાં જોવાનો છે, બરાબર? બીજો સવાલ છે, તેની ગતિના મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ દડાનો વેગ અને પ્રવેગ કેટલો છે? એ દડાને માનો કે આવી રીતે અહીંથી ઉલાડીને આમ ઘા કરી દે, આમ ઉપર ઉલાડે અને મહત્તમ વેગે પગે, પછી શું કરે? અહીંયા પહોંચે એટલે પાછું નીચે આવવાનું હોય એમ, બરાબર? તો આ જેવી રીતે નીચે આવે ત્યારે આ મહત્તમ ઊંચાઈ છે પૃથ્વીથી, સપાટીથી મહત્તમ ઊંચાઈ, ત્યારે પદાર્થ થોડી વાર માટે રૂકે એટલે સ્થિર થાય। એટલે સીધી વાત છે, મહત્તમ ઊંચાઈ એનો વેગ કેવો હશે? 0। અને પછી પાછો નીચે તરફ આવે એટલે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય અહીંયા જ્યારે હોય છે ત્યારે પૃથ્વી એને નીચે તરફ ખેંચતી હોય છે, એટલે એના જી જેટલા મૂલ્યથી અધો દિશામાં છે ને પૃથ્વીના કેન્દ્ર તરફથી, બરાબર? વેગ 0 હોય અને ગુરુત્વ પ્રવેગ 9.8 મીટર જેટલો હશે, બરાબર? આ બે ક્લિયર થયા? રકમ બરોબર જુઓ, સમજો। આ આપણે પ્રક્ષેપ ગતિમાં પણ લેવાના છે ચેપ્ટર નંબર 4માં આગળ। હવે ત્રીજો પ્રશ્ન સી, રકમ પર દડાની મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ સ્થાન x બરાબર 0 મીટર અને t બરાબર 0 સેકન્ડ તથા શિરોલંબ નીચે તરફની દિશામાં x અક્ષની ધન દિશા તરીકે પસંદ કરો। તમારે એક્સેપ્ટ કરવાની છે। શું કીધું છે? આવું આપણે સ્વીકારી લઈએ। શિરોલંબ નીચે તરફ દિશા x અક્ષની ધન દિશા તરીકે પસંદ કરો, નીચે તરફ। આ પસંદગીના સંદર્ભમાં દળની ઉધ્વ દિશાની ગતિ અને અધો દિશાની ગતિના સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્ન દર્શાવો। તમારે સ્વીકારી લેવાની છે કે અધો દિશા, તો પહેલી વાત તો મહત્તમ ઊંચાઈના બિંદુએ x0 અને t0 માની લેવાય। પછી અધો દિશા ધન એક્સની દિશા તરીકે સ્વીકારો, બરાબર? તો ઉધ્વ દિશામાં એના સ્થાનની સંજ્ઞા, તો સ્થાન કેવું થશે? નીચે તરફ ઉધ્વ, ઉલટું વિચારવાનું છે, એટલે ઋણ। વેગની સંજ્ઞા ઋણ અને પ્રવેગની સંજ્ઞા ધન। હવે આની જ વસ્તુ અધો દિશામાં જોવા જશો તો શું થશે? ધન અને વેગ કેવો હોય? વધતો જતો હોય એટલે ધન, પ્રવેગ પણ વધે એટલે ધન, 3 ધન રહેશે આપણા, બરાબર? ખાસ ધ્યાન આપવા જેવી વાત છે આમાં। અધોગતિના સ્થાનની સંજ્ઞા ધન, વેગની સંજ્ઞા ધન અને પ્રવેગની સંખ્યા, કારણ કે વેગમાં પણ કેવો થતો હોય? સતત વધારો અધો દિશામાં, એટલે આપણે ધન ગણીએ છીએ। એટલે આ 3 જવાબ તમારે ખાસ ધ્યાન રાખવાના। બીજી એક વાત કરીએ, મહત્તમ ઊંચાઈ પર પહોંચતા, એટલે કે આપણો સવાલ રકમ જોઈએ, દડો કેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચે અને કેટલી સમય બાદ ખેલાડીના હાથમાં આવે? તો વિચારો, કોઈને આમ ઘા કરો તો ઉપર પહોંચે, અહીંયા આ ઊંચાઈમાં, પણ પાછો દડો અહીંથી અહીંયા સુધી જાય ત્યારે સમય લે, પાછો આવે ત્યારે પણ સમય લે, એટલે 2 સમય થાય। પણ આપણે ગોતી લેવાના એક, તો તમે જો પ્રારંભિક વેગ રકમમાં આપ્યો છે, કેટલો આપ્યો છે? પ્રારંભિક વેગ 29.4, પણ હવે તમને યાદ હોય તો અને શું કીધું? ઉલટું લેવાનું કીધું છે, એટલે આપણે એને કેવું? માઇનસમાં લીધો, બરાબર? અને પૃથ્વી જેટલો જ વેગ છે ને અંતિમ વેગ કેવો થાય? જમીન પર આવી જવાનો, એટલે 0। એટલે આપણે ગતિના સમીકરણ મુજબ જો વાત કરવાનો પ્રયત્ન કરીએ, શું વાત કરશે ગતિના સમીકરણ? v² v0² બરાબર 2ad, બરાબર?
તો અંતિમ તો તમારી પાસે 0 છે માઇનસ V0 ની કિંમત 29.4 કિંમત મૂકો અને દાખલાની અંદર ફટાફટ અને આન્સર લાવવાનો ટ્રાય કરો. બરાબર, તો આરામથી આપણે લખી શકીએ છીએ કે એનો જે પ્રારંભિક વેગ છે, બરાબર, માની લો કે એક વસ્તુ આપણે લઈ ગઈ કે ઊંચાઈ h પ્રાપ્ત કરે, ધારો કે h ઊંચાઈ મેળવે, બરાબર, -29.4 આવું લેવાનું કારણ છે ઋણ વેગ કેવો છે, આપણે વેગની સંજ્ઞા અધો દિશામાં ઋણ, બરાબર, વર્ગ 2 9.8 અને h, બરાબર, વર્ગ છે એટલે આની કિંમત થઈ જાય ધન, બરાબર, 2 × 9.8 એ છેદમાં લઈ લો એટલે આપણે h ની કિંમત મૂકીએ, h ઇઝ ઇક્વલ ટુ 298 એટલે કેટલી થશે, h ઇઝ ઇક્વલ ટુ 44 સમથિંગ જવાબ આવશે, બરાબર, 294 98 ગુણ્યા ડબલ કરો એટલે આરામથી તમારો જવાબ 44.1, બરાબર. અને બીજી વસ્તુ આ ઋણ છે એટલે અહીંયા પણ 44.1 નીચે તરફ, કારણ કે આપણે ઉપર તરફ એક્સ લીધું છે એટલે આ અંતર કેવું થયું, ચિહ્ન બતાવે છે, માઇનસમાં ન હોય, આપણને ખબર છે ક્યારે પણ ઊંચાઈ, એ વાત પણ તમારે ધ્યાન રાખવા જેવી છે. આગળ વધીએ ઝડપથી. હવે આપણે સમય ગોતવો છે તો સમય આરામથી મળી જશે. આપણી પાસે ફોર્મ્યુલા છે V0 + AT, અને અંતિમ વેગ તો તમારો 0 છે, -29.4 પ્રવેગ 9.8 t, તો t ઇઝ ઇક્વલ ટુ 29.4 / 9.8 એટલે કેટલું થશે, આમ તો ગણો તો 3 સેકન્ડ. તો આ મહત્તમ ઊંચાઈ પહોંચે એનો સમય થયો, પણ હાથમાં ક્યારે આવશે, t બરાબર 3 + 3 એટલે 6 સેકન્ડે હાથમાં, કારણ કે ઉપર જવાનો અને પાછો 3 સેકન્ડ નીચે આવવાનો એટલે 3 + 3 એટલે કેટલા થશે, 6 સેકન્ડ, બરાબર. જેટલો સમય મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવામાં લાગે આટલો સમય નીચે ઉતરવામાં પણ લાગે, બરાબર. ખાસ એ ધ્યાન આપવા જેવી વાત છે. આગળના દાખલાને ત્યાં સુધી તમે ફટાફટ આ લખી કાઢો. વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો. આગળ 3.11માં બહુ સિમ્પલ છે, રકમ પર ધ્યાન આપશો તો ઝડપથી સમજાઈ જશે અને બધા લગભગ મુદ્દા આવી ગયા છે. તમારી રકમ છે રકમ 3.11માં નીચેના આપેલા કથનને ધ્યાનપૂર્વક વાંચી ઉદાહરણ અને કારણો સહિત સાચા કે ખોટા તે દર્શાવો અને કણની એક પરિમાણ ગતિમાં છે, એક સુરેખ ગતિ છે. પહેલું, કોઈ એક ક્ષણે તેની ઝડપ શૂન્ય હોવા છતાં તેનો પ્રવેગ અશૂન્ય હોઈ શકે, તો કે ભાઈ સાચું છે, બરાબર, અશૂન્ય હોઈ શકે. ઉધ્વ દિશામાં દાખલા કે કોઈ પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકો આવી રીતે આમ પ્રક્ષેપ ગતિ આમ, તો અહીંયા પહોંચે છે એટલે અહીંયા થોડી વાર માટેનો વેગ કેવો હોય, 0 હશે, બરાબર, એની ઝડપ, પણ એનો પ્રવેગ કેવો છે નીચે તરફ, એ બરાબર g 9.8 મીટર/સેકન્ડ². એટલે ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે ત્યારે મહત્તમ ઊંચાઈ ઝડપ શૂન્ય હોઈ શકે, પણ એનો પ્રવેગ પૃથ્વી અને અધો દિશામાં હોય, અધો દિશામાં, અને પૃથ્વીના કેન્દ્ર તરફ હશે, એટલા માટે એ સાચું છે, બરાબર. એવું બને, એવું ઘણીવાર કેવું હોય, વેગ 0 એટલે પ્રવેગ એ 0, કે વેગમાં ફેરફાર ન થાય તો પ્રવેગ એ મળે નહીં. પણ કોઈ પદાર્થ જ્યારે મહત્તમ ઊંચાઈ પહોંચે એટલે થોડી વાર સ્થિર થાય ને પાછો ફૂલ ઝડપથી નીચે આવે, પછી ઉપર જાય એમ એની ઝડપમાં ઘટાડો થાય, બરાબર, અવરોધના કારણે. આગળ બીજું, ઝડપ શૂન્ય હોવા છતાં પણ તેનો વેગ અશૂન્ય હોઈ શકે, બરાબર. તો આપણે જોઈએ ફરીથી કોઈ વાત છે એવી કે ઝડપ શૂન્ય હોવા છતાં પણ તેનો વેગ અશૂન્ય હોઈ શકે. હા, ખોટી વિધાન છે ભાઈ, આવું ના બની શકે. ઝડપ એ વેગનું મૂલ્ય બતાવે, કારણ કે જો સદિશ અને અદિશ રાશિમાં આપણે કીધું હતું, ઝડપ એ અદિશ રાશિ છે અને વેગ એ સદિશ રાશિ છે. તો અને તાક્ષણિક મૂલ્ય તમે ઝડપનું લો તો વેગ મળે તમને, Δx વાળું, બરાબર. તો એનું મૂલ્ય દર્શાવે, એનો મતલબ ઝડપ 0 હોય તો એનું મૂલ્ય પણ 0 છે ને, દિશા નથી તો, બરાબર. એટલે આ વિધાન ખોટું છે, અશૂન્ય એવું બની શકે નહીં.
કારણ કે ચોખવટ કરવા છે, વેગ અશૂન્ય હોઈ શકે નહીં. જો ઝડપ 0 તો વેગ 0 જ હોય, બરાબર, અશૂન્ય હોઈ શકે નહીં. એટલા માટે આપણે એને ખોટું કહીએ છીએ. આગળ ત્રીજું વિધાન, ઝડપ અચળ હોય તો પ્રવેગ હંમેશા શૂન્ય હોય. હા હા, આ બહુ સમજવા જેવી વાત છે. આપણે પ્રવેગની ફોર્મ્યુલા ખબર છે, v2 માઇનસ v1 અપોન t2 માઇનસ t1. એટલે આપણે શું લખીએ, ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ટી. વેગનો ફેરફાર, બરાબર. તો જો વેગ અચળ એટલે વેગનો ફેરફાર થશે નહીં, એટલે 10 માઇનસ 10 એટલે 0, એટલે એનો મતલબ પ્રવેગ શૂન્ય થાય. એટલે માટે સાચું વિધાન કીધું. સીધી વાત છે. વેગનો ફેરફારની દિશામાં પ્રવેગના ફેરફારની દિશા હોય, પણ વેગનો ફેરફાર થાય તો પાછો પ્રવેગ મળે ને. અહીંયા વેગ જ અચળ કહી દીધો તો જવાબ કેવો થઈ જાય, 0. એટલે વેગ અચળ છે એનો મતલબ એની સ્પીડ એની છે, બરાબર. ઓકે, ડન. તો હવે છેલ્લો મુદ્દો, પ્રવેગ ધન મૂલ્ય માટે ગતિ વધતી હોય. હા, કેવી રીતે? પ્રવેગનું ધન મૂલ્ય માટે ગતિ વધતી હોય તો ચેક કરવું પડશે ભાઈ, આવું કેમ છે, બરાબર. તો જોઈએ, ચોખવટ કરે છે અહીંયા, પ્રવેગ ધન મૂલ્ય માટે, અને દિશા નથી ખબર ને, અધો કે ઉધ્વ. આપણે અહીંયા જોયા હતા કે ઉધ્વ દિશા હોય તો પ્રવેગનું મૂલ્ય ધન, અધો દિશામાં. એટલે અહીં પહેલાં સ્વીકારી લઈએ કે ગુરુત્વ પ્રવેગ અધો દિશામાં, તેની દિશા ધન લઈએ તો અધો દિશામાં નીચે તરફ, અને ઉધ્વ દિશામાં પ્રક્ષિપ્ત પદાર્થની ઝડપ ઘટતી છે, ઉધ્વ ઉપર જાય. પણ ઝડપ અને પ્રવેગ એક દિશામાં હોય તો ઝડપ વધે. એટલે કે પદાર્થ જો નીચે આમ પડતો હોય, બરાબર, વેગ અને પ્રવેગની દિશા એક જ હોય, બરાબર. જ્યારે ઉપર જતો હોય પદાર્થ ત્યારે વેગ ઉપર તરફ હોય અને પ્રવેગ કેવો હોય, નીચે તરફ હોય, એટલે વિરોધી હોય. એક જ દિશામાં હોય તો ઝડપ વધે, બરાબર. એટલા માટે ખોટું છે. એવું ના કહી શકો કે પ્રવેગનું ધન મૂલ્ય માટે ગતિ વધતી જ હોય દર વખતે, ના વધે. તમે એ જુઓ છો, અહીંયા એક દિશામાં હોય વેગ અને પ્રવેગ તો વધે, પણ અહીં વેગ પરસ્પર વિરોધી છે એટલે ઘટશે, અહીંયા ઘટે છે, બરાબર. હવે આપણે ઉદાહરણ જોઈએ છે, મુક્ત પતન કરતો હોય દડાનો ઉપર ફેંકો, એટલા માટે આ વિધાન ખોટું પડે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આગળ 3.12 થોડો મોટો દાખલો છે, પણ એના પહેલાં થોડોક નાનો દાખલો લઈએ, 3.13, એટલે જેથી તમારું કામ સરળ થઈ જાય, આરામથી તમને આવડતું હશે. કાલેથી આપણે મોટો લઈશું. અત્યારે સ્વાધ્યાય એક દાખલો વચ્ચે મૂકું છું, 3.13 લઈએ, અને બહુ આમ સિમ્પલ છે પણ અત્યારે ટાઈમ નથી એ પ્રમાણે. 3.13 ઉદાહરણ સહિત બંને તફાવતને સ્પષ્ટ કરો. 13 અને આરામથી આવડે એવું. કોઈ એક સમયગાળામાં સ્થાનાંતરનું માન, જે ઘણીવાર અંતર પણ કહે છે. કોઈ એક સમયગાળાના સ્થાનાંતરનું માન અને કોઈ કણ દ્વારા આટલા સમયગાળામાં કપાયેલું કુલ પથ લંબાઈ. આપણે બધાને ખબર છે, ગતિમાન પદાર્થમાં આપેલા સમયગાળામાં સ્થાનાંતરનું મૂલ્ય એ કણના પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર છે, જ્યારે પથ લંબાઈ એ આપેલા સમયગાળાના કણે કાપેલું કુલ અંતર છે. તો સીધી વાત છે, પહેલો તમે આન્સર આપી શકો છો કે પથ લંબાઈ એ આપેલા સમયગાળાનું કુલ અંતર છે, બરાબર. કુલ અંતર એક એક્ઝામ્પલ તરીકે તમને સમજવાનો પ્રયત્ન કરીએ તો આ સર્કલ છે, બરાબર. તમે અહીંયા છો એ અને અહીંયા બી, બરાબર. તો અહીંથી અહીંયા આવો તમે આમ, તો આ સ્થાનાંતર કહેવાય, પણ આને શું કહેવાય, પથ લંબાઈ, બરાબર. તો સ્થાનાંતર કોને કહેવાય, તો કે સ્થાનાંતર ઇઝ ઇક્વલ ટુ અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. એટલે કે લઘુત્તમ અંતરને સ્થાનાંતર, આપેલા સમયગાળામાં કણના લઘુત્તમ અંતર શું કહેવાય, તો આ લઘુત્તમ અંતર કહેવાય, આ નાનામાં નાનું અંતર, જ્યારે આ પથ લંબાઈ કહેવાય. ઓકે, પછી બીની વાત કરીએ આપણે, લઘુત્તમ અંતર. આગળ બીની વાત કરીએ, એમાં વાત કરી છે કોઈ એક સમયગાળામાં સરેરાશ વેગનું માન અને એટલા સમયગાળામાં સરેરાશ ઝડપ. જો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ, ઝડપની અંદર કોણ વપરાય, પથ લંબાઈ. સરેરાશ ઝડપનું સૂત્ર તમે આરામથી તમને ખબર છે, બરાબર.
એ બેયના સૂત્રની વાત કરવાની છે આપણે, પણ એના ઉદાહરણ લઈને કરીએ આગળ. સમયગાળા માટે કણની સરેરાશ ઝડપને કુલ પથ લંબાઈ અને સમયગાળાના ગુણોત્તર વડે વ્યાખ્યાયિત કરવામાં આવે. એ તથા એ અને બી બંને દર્શાવો કે જેથી બીજી પ્રથમ રાશિ કરતાં મોટી કે તેના જેટલી છે. સમાનતાનું ચિહ્ન ક્યારે સાચું એ સમજાવો. એટલે કે ઓકે મતલબ આપણે અગાઉ આપણે સમજેલા છે આ બધી વસ્તુઓ. ધારો કે કોઈ ટી સમય પદાર્થ એથી બી પર ગતિ કરીને જાય, બરાબર. પહેલી વસ્તુ રાખીએ, પદાર્થ એક કણ છે એ ઉપરથી ગતિ કરીને બી પર ગયો. ધારો કે ટી સમય કોઈ પદાર્થ એક પરથી ગતિ કરીને ક્યાં ગયો? બી ઉપર ગયો. તો કન્ડિશનમાં તમે વિચારો, સુરેખ પદ છે, આવી રીતે સર્કલ હોત તો બે જવાબ આવે. આને પથ લંબાઈ કહેવાય અને ટૂંકામાં ટૂંકું અંતરને કહેવાય સ્થાનાંતર. પણ અહીંયા તો એક જ છે બે, એટલે અહીં શું થશે? પથ લંબાઈ અને સ્થાનાંતર કેવા મળશે? સમાન. તો સ્થાનાંતર અને પથ લંબાઈ કેવા નીકળે અહીંયા? એ બી. સ્થાનાંતરનું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ પથ લંબાઈનું મૂલ્ય કેટલું થાય છે? એ બી. એટલે આમાં સમાન નીકળ્યા. ઓકે, હવે બીજી કન્ડિશનમાં લઈએ. એ જ પદાર્થ, કોઈ એક પદાર્થ એથી પહેલાં બી ઉપર ગયો, બરાબર. ધારી લ્યો કે એથી બી પર અને બીથી સી પર ગતિ ટી સમયમાં કરે છે. અહીંથી આ રીતે આમ ગતિ કરી ગયો અને પાછો સી ઉપર આવે છે ટી સમય, બરાબર. તો આમાં જુઓ, સ્થાનાંતર એટલે શું થાય? સ્થાનાંતર તો અંતિમ સ્થાનને પ્રારંભિક સ્થાન એટલે એટલું જ માપ થાય. હા કે ના? સ્થાનાંતર એટલે શું થશે? તો કે એસી. સ્થાનાંતર એટલે એસી. એસી એટલે શું? તો કે એ બી માઇનસ બીસી. હા કે ના? એ બી માઇનસ બીસી. એ બી માઇનસ બીસી. જો ફરીથી સમજાવું, અહીંથી પદાર્થ ગયો, પાછો આવ્યો, પણ એનું આની નજીક સ્થાન આવી ગયું ને પાછું, તો આખામાંથી એટલું બાદ કરી નાખો, એટલું તો એટલું જ વધે કે નહીં? તો આપણે લખી શકીએ કે નહીં? અને બીજું પથ લંબાઈ. પથ લંબાઈ જુઓ, પથ લંબાઈ તો પથ લંબાઈ કેટલી થશે? એ બી પ્લસ બીસી. 100 કિલોમીટર પાછું 50 કિલોમીટર એટલે 150 થયું, બરાબર. તો અહીંયા તમે વિચારી શકો છો કે હંમેશા સ્થાનાંતર નાનું આવશે, બરાબર, અને પથ લંબાઈ કેવી આવશે? મોટી. સ્થાનાંતર નાનું અને પથ લંબાઈ મોટી આવે, બરાબર. તો સીધી વાત છે, સરેરાશ વેગ પણ કેવો થશે? યાદ કરો, નાનો, બરાબર ને? સરેરાશ વેગ પણ કેવી લઈ શકાય? નાનું, સરેરાશ ઝડપ કરતાં. ક્લિયર થઈ ગયું? કારણ કે તમે સૂત્ર ખબર હશે ને તો જ મેળવશે. વેગની અંદર કોણ આવે? સ્થાનાંતર, સદિશ રાશિ. અને આની અંદર કોણ આવે? પદ. જો પથ લંબાઈ સમય બે માટે કોમન જ લીધો છે, ટી, બરાબર. આ પ્રમાણે આપણે એનું નિરાકરણ કરવું જોઈએ, બરાબર. 3.14 પણ આવો જ દાખલો છે આપણા માટે, એટલે એ પણ તમે ઘરે બેઠા પણ કરી શકો એવો દાખલો છે તમારા માટે, બરાબર. એમાં એકાદો દાખલો આપણે લઈએ જેથી તમને અંદાજ પણ આવે, બરાબર. એટલું તમારા મુદ્દા બતાવવાના હતા. તો શું તમારો જવાબ આવશે? જો સ્થાનાંતર નાનું હોય તો એનો સરેરાશ વેગ, સ્થાનાંતર નાનું જ રાખવું પડે. હો ભાઈ, અહીંયા ભૂલ છે, ધ્યાન આપો. સ્થાનાંતર નાનું જ થાય ને, લઘુત્તમ અંતર કીધું છે, ઓકે, એટલે નાનું થયું. આખું 100 હોય, બરાબર, તો આ 50 જ વધ્યું. આ 100 પાછું આવો એટલે 150 થાય, એટલે અંતર પથ લંબાઈ વધી, બરાબર. આ ખાસ ધ્યાન રાખજો. અહીંયા ભૂલ છે એ, બરાબર. આગળ ત્રણ પોઈન્ટ 14 બહુ ઇઝી દાખલા છે આ બધા. તમારે ધ્યાન આપવાનું છે. હું એક સમય માટે, એક વ્યક્તિ સુરેખ માર્ગ ઉપર 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેના ઘરેથી 2.5 કિલોમીટર દૂર આવેલા માર્કેટમાં જાય છે, પરંતુ માર્કેટને બંધ જુએ છે. તે તરત જ જે 5 કિલોમીટર ગયો હતો ને એમાંની સ્પીડ વધારીને આપી 7.5 કિલોમીટરની ઝડપે ઘર પાછો આવે. તો સરેરાશ વેગનું માન
બરાબર. સરેરાશ વેગનું માનનું સૂત્ર ખબર છે, સ્થાનાંતર ભાગ્યા સમય. બરાબર. સરેરાશ ઝડપ પણ આપણે ખબર છે તો ગોતી શકાય. બરાબર. સરેરાશ વેગનું માન અને પછી કીધું છે બી. એમાં પાછા 3 પોઈન્ટ આપ્યા છે, 0 થી 30 મિનિટ માટે, બરાબર, અને 0 થી 50 મિનિટ માટે અને 0 થી 40 મિનિટ માટે વ્યક્તિની સરેરાશ ઝડપ કેટલી હશે. બહુ સરસ દાખલો આપ્યો છે. એની પહેલાં તમને ખબર છે કે સરેરાશ વેગનું સૂત્ર તમને આવડતું જ હશે ને. સરેરાશ વેગ ઇઝ ઇક્વલ ટુ સરેરાશ ઝડપ ઇઝ ઇક્વલ ટુ પથ લંબાઈ અને ઉપર શું આવે, લાગતો સમય. આરામથી તમને ખબર છે વેગ સદિશ રાશિ, સ્થાનાંતર સદિશ રાશિ, એટલે આપણે લઈ શકીએ કુલ સ્થાનાંતર અને છેદમાં સમયગાળો. અને એવું લખાઈ શકાય કુલ પથ લંબાઈ અને છેદમાં સમયગાળો. આ બંને ફોર્મ્યુલા આપણે આવડવી જોઈએ અને આવડતી જ હોય. તો પહેલું જુઓ, પહેલાંની અંદર આપણે વિચાર કરીએ 0 થી 30 મિનિટનો સમયગાળો છે આપણી પાસે. પહેલો વિકલ્પ એક બનાવું છું, તમારે ગણવાનો છે 0 થી 30 મિનિટનો સમયગાળો. બરાબર. 0 થી 30 મિનિટમાં ઘરેથી બજાર જતાં કાપાયેલું અંતર કિલોમીટર છે. ઘરેથી બજાર આપણે રકમમાં કીધું છે 25 કિલોમીટર, સોરી 2.5 કિલોમીટર. બરાબર. ઘરેથી બજારનું કાપેલ અંતર રકમ લખી નાખતી જવાનું. 2.5 કિલોમીટર, કિલોમીટરમાં રહેવા દેજો, ફેરવો તો મીટરમાં પણ ચાલશે. ઘરેથી બજાર જતી વખતે કેવો દોડીને રહેતો કે 5 કિલોમીટર પ્રતિ કલાક. ઘરેથી બજાર જાય ત્યારે ઝડપ કેટલી છે તો કે 5 કિલોમીટર પ્રતિ કલાક. રાઈટ. આગળ બીજી વસ્તુ, બજારમાં જતા લાગતો સમય કેટલો સમય કીધો છે? 0.30 મિનિટ કીધું ને, 0 થી એટલે કેટલી થઈ છે? 30 મિનિટ કીધી છે. અથવા તમે લઈ શકો ને 2.5, ન કરે મળી જશે સમય, આરામથી મેળવી શકો સમય. લાગતો સમય યાની કે ટી એટલે શું થાય છે? આ ઝડપ છે એટલે 2.5 ભાગ્યા 5, 25 એટલે 0.5 કલાક એટલે અડધો કલાક કહેવાય. અડધો કલાક એટલે 30 મિનિટ. કારણ કે આપણે 2 આપ્યું જ છે ને, તો 30 મિનિટ જેટલું લાગશે. તો હવે તમે સરેરાશ વેગનું માન ગોતી લો, કેટલું થશે? કિંમત મૂકીએ. સરેરાશ વેગ તો શું થાય? કુલ સ્થાનાંતર. આ તો સુરેખ પદમાં છે એટલે બેનો જવાબ સરખો જ આવશે. બરાબર. કુલ સ્થાનાંતર કેટલું થશે? 2માં કિંમત મૂકીએ તો 2ની કિંમત મૂકો તો સરેરાશ કુલ સ્થાનાંતર પણ 2.5, લીધેલો સમય 30 મિનિટ. બરાબર. અથવા તો તમે લખી શકો 0.5 કિલોમીટર પ્રતિ કલાક, એટલે આપણે આ જ એકમ રાખીએ કિલોમીટર પ્રતિ હોર્સવાળો, અડધો કલાક એટલે 0.5 અને સરેરાશ ઝડપ 2.5 છેદમાં 0. કારણ કે અહીં બેનો જવાબ સરખો જ આવે છે. તો આપને ખબર પડે છે કે સ્થાનાંતર સરખું થયું, પથ લંબાઈ સમાન થઈ. એમણે થોડી વાર પહેલાં હતું. તો બેની જવાબ કેટલી આવી? 5 કિલોમીટર પ્રતિ કલાક. 5 કિલોમીટર પ્રતિ કલાક, 5 કિલોમીટર પ્રતિ કલાક. હવે તમે જ્યારે શું કરશો? બીજો વિકલ્પ છે 0 થી 50 મિનિટ. બરાબર. તો પાછા ફરે છે જો. બરાબર. તો પાછા ઘર વખતે આવતી વખતે વેગ કેટલો આપ્યો છે? 7.5. અને ઘરેથી પાછા ફરતી વખતે કપાયેલું અંતર બદલાતું નથી, ખાલી શું બદલાય છે અહીંયા? 7.5 અને અંતર એનું એ રહેશે. બીજા વિકલ્પની વાત કરું છું તો એમાં 2.5 છેદમાં 7.5 એટલે 1/3. બરાબર. એટલે 20 મિનિટ જેટલો સમય આવશે. તો ઘરેથી બજાર ગયો 30 મિનિટ અને બજારથી ઘરે આવ્યો એટલે 20, એટલે બેની કેટલી થઈ ગઈ? 50 મિનિટ. બરાબર. તો આ રીતે તમે એના આગળના દાખલા તમારા હોમવર્કમાં છે. બરાબર. તમારે કયો ગણવાનો છે હવે? બીજો 0 થી 50. ત્રીજો આપ્યો છે તમને 0 થી 40. આ હોમવર્કમાં ગણો. ઓકે. તો થેન્ક યુ.
ફરજિયાત મને ગણેલા જોઈએ અને ન આવડે તો મને જણાવજો.